ભરૂચ નર્મદા નદીમાં મહિલાની મોતની છલાંગ, પતિ અને 2.5 વર્ષની દીકરી સામે ઝંપલાવ્યું। ગોલ્ડન બ્રિજ પરથી પત્નીએ નદીમાં ઝંપલાવ્યું। પાલિકા ફાયરના જવાનોએ મહિલાની શોધખોળ શરૂ કરી। આપઘાતનું કારણ અકબંધ છે। ભરૂચમાં નર્મદા નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવી। પતિ અને 2.5 વર્ષની દીકરી સામે જ મોતની છલાંગ લગાવી। ગોલ્ડન બ્રિજ પરથી પત્નીએ નદીમાં ઝંપલાવી દીધું। પાલિકા ફાયરની ટીમે મહિલાની શોધખોળ શરૂ કરી છે। આપઘાતનું કારણ શું છે એ હજુ જાણી શકાયું નથી। યુવાધન ડ્રગ્સના દૂષણથી જાગૃત બને તે હેતુસર અમદાવાદ પોલીસ દ્વારા થ્રિલ એડિક્ટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। રિવરફ્રન્ટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ 21 કિલોમીટર દોડને ફ્લેગ ઓફ કરાવી મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો। આ દોડમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સહિત ક્રિકેટર અને કલાકારો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં શહેરીજનોએ મેરેથોનમાં ભાગ લીધો હતો। તો થ્રિલ એડિક્ટ હાફ મેરેથોન અમદાવાદમાં આયોજિત કરવામાં આવી। 21 કિલોમીટરની દોડ અને 5, 10 અને 21 કિલોમીટર એમ 3 અલગ અલગ કેટેગરીમાં આ દોડનું આયોજન કરવામાં આવ્યું। એટલું જ નહીં, તેમાં વિજેતાઓને પુરસ્કારથી પણ સન્માનિત કરાયા। इसमें 21 किलोमीटर, 10 किलोमीटर और 5 किलोमीटर 3 स्पर्धा है। रिवर फ्रंट वेस्ट पे ये पूरी दौड़ होगी और प्लस यहाँ पर इवेंट सेंटर पे स्टेज परफॉर्मेंस भी है। કચ્છમાં રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં વિવિધ 17 રાજ્યોના માલધારી સમાજના યુવાનો એકત્રિત થયા હતા। માલધારી સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ અને વ્યવસાયના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના યુવાનોની ભૂમિકા અંગે સંમેલનમાં ચર્ચા થઈ। સરકારી યોજનાઓનો માલધારીને લાભ કઈ રીતે આપી શકાય તે અંગે માહિતી આપવામાં આવી। કયા પ્રકારના પશુઓ છે, એમની કઈ સમસ્યાઓ છે એનું અવલોકન કરી રહ્યા છીએ। એનું રજિસ્ટ્રેશન કરીશું, એના રેકોર્ડ ઊભા કરીશું અને આપણી જે યોજનાઓ છે એમાં આ સમાજને કેવી રીતે લાભાન્વિત કરી શકાય એની આગળથી રચના કરીશું। ये जो मालधारी जो घूमते रहते हैं उनके लिए अब तक कोई ज़्यादा ध्यान नहीं दिया गया है, ना ही लोग उनको समझ पाए हैं। उनकी सही जीवन शैली क्या है वो कोई, तो वो यहाँ समझाने की प्रयास की है। इसमें विशेषकर उन युवाओं को आमंत्रित किया गया जो घुमंतु पशुपालन के हैं। उन्होंने अपनी यहाँ की जो अपनी संस्कृतियाँ झलकियाँ यहाँ देखी और वो भावनाएं जो निकल कर आई और वो जो आप अपनी समस्याएं उनको जो है ये एसोसिएट तरीके से उठाकर मिनिस्ट्री और अन्य प्लेटफॉर्मों तक पहुँचाएंगे। राष्ट्रीय घुमंतु पशुपालक युवा संगठन बना कि किस तरह से हम अपने जो पुश्तैनी व्यवसाय हैं उनको सहेजते संभालते हुए अपने देश के लिए जो है वो जैविक खाद से जो है वो सृजित करें।